સલ્લા જો આવા છે ભાઈ અમારે અહીંયા છે ને ભાઈ. આને સલ્લા કે તમારે શું કે જરાક કોમેન્ટ કરીને. આ જો આ કેવડો મોટો છે જો ભાઈ. અને આ આવી ગયું છે જો સલ્લાનું શાક છે ભાઈ, છાશ છે અને આપણે ભૂંગળા છે ટેસ્ટ માટે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં માતે છે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છે ને ભાઈ સલ્લાનું શાક બનાવવાનું છે. તો સલ્લા મસ્ત મજાને લઈ આવ્યા છે અને હું તમને દેખાડું. તો હાલો હવે તમને દેખાડું સલ્લા. તો સલ્લા જો ભાઈ સુધારવાનું કામકાજ ચાલુ છે. જો આવા છે ને આવી રીતે જો સુધાર્યા છે. જો સરસ રીતે છે ને ભાઈ ધોયા છે. સુધારવાનું કામકાજ ચાલુ છે પણ એ પહેલાં તો સૌથી પહેલાં છે ને ભાઈ ધોઈ નાખ્યા છે. જો આવી રીતે છે ને ભાઈ બરાશે ધોવા પડે એને, કારણ કે આ બહુ કાદુવાળા બગડેલા હોય, કેને વૈધું લાગતું હોય. જો ભાઈ આવી રીતે છે ને આવા બગડેલા હોય કાદુવાળા, એટલે આને છે ને ભાઈ પહેલાં ધોવા પડે બરાશે કરીને. જો બરાશે કરીને ધોઈને એટલે આવા મસ્ત મજાના ધોળા થઈ જાય. તો આ જો આ બધા ધોયા છે ને ભાઈ અત્યારે છે ને ધોવાનું કામકાજ ચાલુ છે. અને આનું મસ્ત મજાનું એવું શાક બનાવવાનું છે, કાંઈ ઘટે નહીં એવું, એકદમ જોરદાર, કાંઈ ઘટે નહીં એવું જોરદાર શાક બનાવવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. અત્યારે તો જો ધોવાનું કામકાજ ચાલુ છે. અને સલ્લા જો આવા છે ભાઈ અમારે અહીંયા છે ને ભાઈ. આને સલ્લા કે તમારે શું કે જરાક કોમેન્ટ કરી નાખજો. આ જો આવા લાંગા હોય છે. જો આ જો આ કેવડો મોટો છે જો ભાઈ. અને આ બધા જીવતા જ છે ભાઈ. જો આનું છે ને ભાઈ મસ્ત મજાનું એવું શાક બનાવવાનું છે, એકદમ જોરદાર. તો અત્યારે છે ને ભાઈ આપણું સલ્લાનું શાક બનીને તૈયાર થઈ ગયું ને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છે. અને કાજલ છે ને આપણું પાણું તૈયાર કરી રહી છે. કાકા જો સલ્લાનું શાક ભાઈ એકદમ ધવાડા કાઢે છે, કાંઈ ઘટે નહીં એવું જોરદાર બન્યું છે કાકા. જો અને આપણે છે ને ભાઈ ડીશ લઈને બેસી ગયા છે જમવા. અને કાજલ જો પાણું કરે છે આપણે. તો આ જો શાક તો જો ભાઈ એકદમ જોરદાર બનેલું છે. અને આ ઠીપ છે ભાઈ ભરેલી છે ને, ચણાના લોટની ભરેલી છે. જો અને આ જો શાક જો તમે એકદમ ગરમ છે અને ધવાડા કાઢી રહ્યું છે. અને કાંઈ ઘટે નહીં એવું જોરદાર એવું શાક બન્યું છે ભાઈ. જો આ ઠીપ ભરેલ છે ભાઈ ચણાના લોટની. અને આ સલ્લાના પગ ને એવું છે. જો ભાઈ મસ્ત મજાનું એવું તૈયાર થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું એકદમ જોરદાર સલ્લાનું શાક. જો સલ્લાનું શાક ભાઈ એકદમ જોરદાર બની તૈયાર થઈ ગયું, કાંઈ ઘટે નહીં એવું. ને આપણે છે ને ભાઈ બેસી ગયા છીએ, પાણી પણ તૈયાર થઈ ગયું છે. જો ગરમા ગરમ સલ્લાનું શાક છે ભાઈ, ગરમા ગરમ રોટલી છે ભાઈ. અને અરે આપણે ટેસ્ટ માટે જો ભૂંગળા મગાવ્યા છે. તો ભૂંગળા છે ભાઈ. અને જો આપણું પાણું તૈયાર થઈ ગયું, એટલું વસ્તુ આવી ગઈ છે. અને ભાઈ છાશ પણ છે. તો બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. અને ભાઈ સલ્લાનું શાક કાંઈ ઘટે નહીં એવું જોરદાર બન્યું છે, મોઢામાં પાણી આવી જાય એવું. જો આપણે છે ને જમવા બેસી ગયા છીએ, ભૂખ પણ જોરદાર લાગેલી છે. ભાઈ અત્યારે છે ને આપણે જમવા બેસી ગયા છીએ. અને આપણું પાણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો સલ્લાનું શાક છે ભાઈ, છાશ છે અને આપણે ભૂંગળા છે ટેસ્ટ માટે. અને ગરમા ગરમ રોટલી છે. અને અત્યારે છે ને આપણે બેસી ગયા છે. કાજલે છે ને ચાલુ કરી દીધું છે ભાઈ. નહીં આવડતું જો એને તો થોડુંક જ લીધું, એને ખાતા નહીં આવડતું. બાકી આપણે છે ને ભાઈ ચાલુ કરી દીધું છે જમવાનું. જો હું તમને દેખાડું. જો આ સલ્લાના ટાંગા છે ભાઈ, પગ છે. અને આપણે ઠીપ ભરેલ છે. જો ચણાના લોટની ઠીપ ભરી છે ભાઈ, એકદમ જોરદાર ગરમ છે ભાઈ. એટલે હાથમાં એને પકડાતું એટલું ગરમ છે. બાકી કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અને કોને કોને સલ્લાનું શાક ભાવે કોમેન્ટ કરીને જણાવજો. બાકી આજના વિડીયોમાં બસ એટલું જ તે. મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. તો અત્યારે તો જો આપણે ભાઈ બેસી ગયા છીએ સલ્લા ખાવા. બાકી આવી જાઓ ભાઈ બધા સલ્લા ખાઓ. બાકી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.